હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો તમારા માટે એક થોડા ખરાબ સમાચાર છે, પણ જે પણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની અપડેટ હશે એ આપણે આ ચેનલ પર આપીએ છીએ. તો આ પણ તમને અપડેટ આપી દઈએ છીએ કે ગુજરાતમાં જે 3 ગ્રાન્ટેડ હોમિયોપેથિક મેડિકલ કોલેજ છે, એટલે કે એક તો સરકારી કોલેજ છે અને બાકી 3 ગ્રાન્ટેડ એટલે કે તમે અર્ધ સરકારી કોલેજ ગણી શકો છો. જેમાં જે ગયા વર્ષ સુધી અહીંયા 35,000 ફી હતી, એ આ વર્ષે 2026માં અહીંયા ફીનો વધારો કરીને જે છે 60,000 ફી કરવામાં આવી છે. એટલે કે 71% આ વર્ષે ફીમાં વધારો થયો છે. હવે કઈ કોલેજ છે ચલો આપણે જોઈએ. એની પહેલાં જો તમે યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કરી હોય તો ખાસ ફોલો કરી લેજો. તમને આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં આ ચેનલ ઉપયોગી થશે, કેમ કે આ ચેનલ પર આપણે સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી આપવાના છીએ. તો ફીમાં વધારો થતાં ગરીબ અને મધ્યમવર્ગીય વાલીને બોજ પડશે, કેમ કે કયા વાલી આમાં એડમિશન લેતા હતા. તો જે વિદ્યાર્થીને અહીંયા જેમ કે ઓપન કે ઈડબ્લ્યુએસ કેટેગરીનું હોય, જેને 400 આસપાસ માર્ક્સ આવે છે, જેને પ્રાઇવેટ ગવર્મેન્ટ કોટા નથી મળતું અથવા એને લેવું છે પણ એનું 50 લાખનું બજેટ નથી, પછી એને જેમ કે છે કે હોમિયોપેથિકમાં અહીંયા સરકારી કોલેજ અથવા ગ્રાન્ટેડ કોલેજમાં એડમિશન લઈએ તો અમારું બજેટ ઓછું થાય અને અમે ઓછા ખર્ચમાં ભણી શકીએ, એમનું એટલું બજેટ નથી કે એ એમબીબીએસમાં પ્રાઇવેટ ગવર્મેન્ટ કોટા સુધી પણ એડમિશન લઈ શકે. 10 લાખ દરેક વાલીની જો કેપેસિટી હોતી નથી. લેવાવાળા વાલી તો મેનેજમેન્ટ કોટામાં પણ 20 લાખમાં લઈ લેશે, પણ દરેક વાલીની કેપેસિટી હોતી નથી. તો એ વિદ્યાર્થી અહીંયા વિચારે છે કે આપણે ઓછા ખર્ચામાં ભણીએ, પણ એમાં પણ અહીંયા ગ્રાન્ટેડ જે કોલેજ હતી 3, જેમાં ગયા વર્ષ સુધી 35,000 ફી હતી, એમાં આવશે ફી અહીંયા 60,000 કરવામાં આવી છે. તો કઈ કોલેજ છે ચલો આપણે જોઈએ અહીંયા. તો તમને ખબર છે દરેક વિદ્યાર્થી જેને એડમિશન લેવાનું હશે એમને કે અહીંયા જે 26-27માં જે એડમિશન લેશે નવું, એમને અહીંયા જે ફી છે એ 60,000 રૂપિયા ભરવી પડશે. અને કઈ 3 કોલેજ છે અહીંયા ચલો આપણે જોઈએ. અહીંયા નામ લખેલા છે અને આગળના પેજમાં મેં પણ આપી છે. તો ચલો આપણે આગળના પેજમાં જોઈએ. એની પહેલાં તમે જો નીટ 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની જરૂર નથી, કેમ કે અહીંયા તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. કેમ કે અહીંયા અમે પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલ માર્ગદર્શન આપવામાં આવશે. આ ફિલ્ડમાં અમારો 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે કે તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. એક નાનકડી ભૂલ છે એ લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી એમને લાખો રૂપિયાની ફી ભરીને પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે. પણ તમે બિલકુલ ચિંતા ન કરો, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS, BDS ડેન્ટલ, BMS આયુર્વેદિક, BHMS હોમિયોપેથિક, આ 4 કોર્સમાં તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાનું માર્ગદર્શન મળશે. અને MBBS, BDSની ઓલરેડી જે છે પિન પરચેસ અને રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તો તમે પેડ કાઉન્સેલિંગમાં ના જોડાયો તો ખાસ જોડાઈ શકો છો. અને આયુર્વેદિક હોમિયોપેથિક હજુ જ્યારે વિડીયો બનાવી રહ્યો છું ત્યારે કોઈપણ પ્રકારની હજુ પ્રક્રિયા શરૂ થઈ નથી ગુજરાત સ્ટેટ કોટા માટેની. તો આપણે જોઈએ કે આમાં તમને શું મળશે. તો તમારું પિન પરચેસ હોય કે રજિસ્ટ્રેશન હોય કે ચોઇસ ફિલિંગ હોય, જ્યાં સુધી ગુજરાતમાં છેલ્લી સીટમાં એડમિશન નહીં થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. જો તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાયા તો તમને પેડ કાઉન્સેલિંગના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. ત્યાં તમને દરેક પ્રકારની ડિટેલ આપવામાં આવશે. છતાં પણ તમારો કોઈ ડાઉટ હોય તમે ગમે ત્યારે કોલ કરીને મેસેજ કરીને તમારો પ્રશ્ન પૂછી શકો છો, જેમાં તમારી કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય અને તમને મહત્તમ ફાયદો થાય. કેમ કે માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખ રૂપિયા બગાડી શકે છે. તો આજે જ અહીંયા આપણે સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. અને અહીંયા જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા, પછી એમને MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને કેવા રિવ્યૂ આપેલા છે એ તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. અને આગળ વાત કરી એવી રીતે મેડિકલના 4 કોર્સમાં અહીંયા વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને અહીંયા પર્સનલ માર્ગદર્શન આપ્યું હતું. તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. તો ચલો આપણે આગળ જોઈએ અને કઈ કોલેજમાં અહીંયા ફીનો વધારો થયો છે આપણે જોઈએ. તો ગુજરાતમાં અહીંયા જે 3 ગ્રાન્ટેડ એટલે કે BHMSમાં જે 3 અર્ધ સરકારી કોલેજ હતી એમાં અહીંયા ફીનો વધારો થયો છે. તો આપણે કોલેજના નામ જોઈએ. આમ તો તમારું જે આ વર્ષે 2026 છે એમાં દરેક જેમ કે કોર્સીસ હોય, MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય એટલે કે BMS હોય કે BHMS હોય કે હોમિયોપેથિક, 4 કોર્સમાં અહીંયા પ્રાઇવેટ કોલેજમાં ફીનો વધારો થયો છે. અને છેલ્લા 3 વર્ષથી દરેક કોર્સમાં અહીંયા ફીનો વધારો
થતો આવે છે. જેમ કે MBBS હોય તો ગવર્મેન્ટ કોટા હોય તો દરેકમાં અહીંયા છેલ્લા 3 વર્ષથી 1 લાખનો વધારો છે. મેનેજમેન્ટ કોટામાં પણ 2 થી 3 લાખનો વધારો છે. આજથી 3-4 વર્ષ પહેલાં મેનેજમેન્ટ કોટામાં અહીંયા 15 થી 16 લાખ ફી હતી. હવે અત્યારે ખાલી એક જ કોલેજની માત્ર 20 લાખ નીચે ફી છે, બાકી દરેક કોલેજની અહીંયા 20 લાખ કે 20 લાખ ઉપર ફી છે. અને હોમિયોપેથીમાં પણ અહીંયા સારો 20-30 હજારનો અહીંયા જે છે દરેક કોલેજમાં અહીંયા વધારો કરવામાં આવે છે. દરેક વિદ્યાર્થી અને વાલીને એવું લાગતું હોય છે કે પ્રાઇવેટમાં વધારો કરે સારું છે, પણ ગવર્મેન્ટમાં વધારો કરે પ્રોબ્લેમ છે કે જેને માર્ક્સ પણ સારા છે અને તમે ગવર્મેન્ટમાં પણ ફીનો વધારો કરશો. જેમ કે આ 3 કોલેજ છે, ગ્રાન્ટેડ કોલેજ છે. આણંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે આણંદમાં આવેલી છે, બીજી ડૉક્ટર BH દવે હોમિયોપેથિક મેડિકલ કોલેજ એ પણ આણંદમાં આવેલી છે, અને ત્રીજી કોલેજ છે ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે વડોદરામાં આવેલી છે. આ ત્રણેય કોલેજની ફી અહીંયા ગયા વર્ષે 35,000 હતી, જે આ વર્ષે અહીંયા તમારી ફી છે એ 60,000 રૂપિયા કરવામાં આવી છે. આ એક વર્ષની ફી છે. અને તમે આને અસરકારી કોલેજ ગણી શકો છો કે 3 હોમિયોપેથીમાં અસરકારી કોલેજ છે અને એક સરકારી કોલેજ છે જે સિદ્ધપુરમાં આવેલી છે, એમાં 4,000 રૂપિયા ફી છે. પણ ઓકે, આઈડિયા આવી ગયો. તો આજે અપડેટ હતી. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ દરેક અહીંયા સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી મળતી રહે. આ ચેનલ પર આપણે ડેલી એક મેડિકલ એડમિશન પ્રક્રિયાનો વિડીયો અપલોડ કરવાનો પ્રયત્ન કરીશું. તો ખાસ તમારે જે પણ વિડીયો આવે એ જોતા જવાનું છે અને મેડિકલ એડમિશન પ્રક્રિયાની તમારી માહિતીને અપડેટ કરતા જવાનું છે. તો ચલો મળીએ આપણે આગળના વિડીયોમાં આવી જ કોઈ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.